નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂબંધીના નિયમના ધજાગરા ઉડતા જોવા મળે છે। ગાંધીનગરથી અમદાવાદના પોલીસ અધિકારીઓને કકડાવ્યા બાદ અમદાવાદ શહેર પોલીસમાં જાણે રાતોરાત નવજીવન આવ્યું હોય એ રીતે આખા અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરીને વાહન ચેકિંગ અને બ્રેથ એનાલાઇઝરથી કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા। પોલીસે રેડ કરીને 400 દારૂડિયા અને 1400 વાહન ડિટેન કર્યા છે અને હજી તો આંકડાની ગણતરી ચાલી રહી છે। અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે અમદાવાદ પોલીસે દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરતા 300થી પણ વધારે દારૂડિયાઓને પકડ્યા છે। હજુ તો ડિસેમ્બર મહિનો શરૂ નથી થયો અને દારૂબંધીના ધજાગરા થવા લાગ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં એક સાથે 300થી પણ વધુ દારૂડિયા પકડાયા। આખા અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે કોમ્બિંગ કર્યું હતું। પોલીસના કોમ્બિંગ દરમિયાન સાબરમતી, રામોલ, ઈસનપુર અને સરદારનગર પોલીસ સ્ટેશન હદ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂના નશામાં ધૂત શખ્સો પકડાયા છે। દારૂની હાલતમાં પકડાયેલા તમામ શખ્સોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે સોલા સિવિલ, ત્યાં દારૂડિયાના મેડિકલ ચેકઅપ માટે લાઈનો લાગી છે। રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં નશો કરતા લોકો ઝડપાતા ટ્રાય સ્ટેટના નિયમો સામે સવાલો ઊભા થયા છે, કાયદા સામે સવાલો ઊભા થયા છે। દારૂ પીધેલી હાલતમાં લોકોને જોઈને દારૂબંધી સામે સવાલો ઊભા થાય છે। 31 ડિસેમ્બરે પોલીસ કામગીરી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં જેટલા લોકોને પકડે છે એના કરતાં વધારે લોકો હાલ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લવાયા છે। પોલીસને કોમ્બિંગ દરમિયાન સફળતા મળી છે અને 300થી પણ વધારે લોકોને પકડીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।